નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સમયમાં પાછળ જઈને એક એવી પ્રાચીન અને ભવ્ય સભ્યતાની સફર કરવા જઈ રહ્યા છીએ જેણે વિશ્વના ઇતિહાસ પર પોતાની એક અમિટ છાપ છોડી છે. આપણે વાત કરી રહ્યા છીએ ગાંધારની. આજના આધુનિક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ધબકતું આ સામ્રાજ્ય, સાચું કહું તો માત્ર જમીનનો એક ટુકડો નહોતો. તે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિઓનું એક અદ્ભુત મેલ્ટિંગ પોટ એટલે કે મિલનસ્થાન હતું. તો ચાલો ગાંધારના ઉદયથી લઈને તેના શિખર અને અંતે તેના હૃદયદ્રાવક પતન સુધીની આ રોમાંચક ઐતિહાસિક યાત્રામાં ડૂબકી લગાવીએ. તો ચાલો શરૂઆત કરીએ. આપણો આજનો એજન્ડા કંઈક આ પ્રકારનો છે. 1. ગાંધાર, સ્થાન અને પૌરાણિક મૂળ. 2. સામ્રાજ્યોનો ઉદય અને સંગમ. 3. સુવર્ણયુગ, કુષાણ સામ્રાજ્ય. 4. ગાંધાર કળા અને સંસ્કૃતિ. 5. હુણ આક્રમણ અને પતન. અને છેલ્લે 6. ઇતિહાસમાં વિલીનીકરણ. વિભાગ 1. ગાંધાર, સ્થાન અને પૌરાણિક મૂળ. હવે જ્યારે આપણે ગાંધાર શબ્દ સાંભળીએ ત્યારે મનમાં પહેલો સવાલ એ થાય કે તે બરાબર ક્યાં આવેલું હતું. તો જુઓ, તેનું મુખ્ય કેન્દ્ર પેશાવરની ખીણ હતું, પણ તેનો સાંસ્કૃતિક પ્રભાવ ખરેખર વિશાળ હતો. ગ્રેટર ગાંધાર પૂર્વમાં સિંધુ નદી પાર કરીને ઐતિહાસિક નગર તક્ષશિલા સુધી અને પશ્ચિમમાં છેક આધુનિક અફઘાનિસ્તાનની કાબુલ ખીણ સુધી વિસ્તરેલું હતું. ઉત્તરમાં તે સ્વાત ખીણ સુધી ફેલાયેલું હતું. એટલે એમ કહી શકાય કે આજના પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા મોટા પ્રદેશોને આ સંસ્કૃતિએ આવરી લીધા હતા. આ પ્રદેશના મૂળ ઇતિહાસમાં કેટલા ઊંડા છે તેનો અંદાજ પ્રાચીન ગ્રંથો પરથી જ આવી જાય છે. પ્રાચીન ઋગ્વેદમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. અને પેલું પર્શિયન ઝોરોસ્ટ્રિયન ગ્રંથ અવેસ્તા છે ને, તેમાં તો આ જગ્યાને અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવેલી પૃથ્વી પરની સૌથી સુંદર રચનાઓમાંની એક ગણાવી છે. લો યુગના જે 16 મહાજનપદો હતા તેમાં પણ ગાંધાર એક અત્યંત શક્તિશાળી રાજ્ય હતું. અને હા, સૌથી રસપ્રદ વાત, મહાભારતની પૌરાણિક કથાઓ તો આપણે સૌએ સાંભળી જ છે. રાજા શકુની અને રાજકુમારી ગાંધારી, તેમજ મહાભારત યુદ્ધ બાદ અપાયેલો પ્રસિદ્ધ શાપ, આ બધું જ આધુનિક અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલી આ જ ગાંધાર ભૂમિ સાથે જોડાયેલું હતું. ઇતિહાસ અને પૌરાણિક કથાઓનો કેવો અદ્ભુત સંગમ, ખરું ને? વિભાગ 2. સામ્રાજ્યોનો ઉદય અને સંગમ. અને આ સમયરેખા ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે સત્તાના સમીકરણો અહીં કેટલી ઝડપથી બદલાયા. 6ઠ્ઠી સદી બીસીઈમાં અકેમેનિડ સામ્રાજ્ય, પછી 327 બીસીઈમાં સિકંદર મહાન એટલે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટનું આક્રમણ, ત્યારબાદ તરત જ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય અને પછી ઇન્ડો ગ્રીક લોકો. આટલા બધા આક્રમણો! પણ અહીં નોંધવા જેવી ખાસ વાત એ છે કે ગાંધાર આ હુમલાઓથી તૂટી પડવાને બદલે એક વિશાળ સાંસ્કૃતિક સ્પોન્જ બની ગયું. તેણે આ બધી જ વિવિધ સંસ્કૃતિઓને પોતાની અંદર સમાવી લીધી. તે સમયે ગાંધારની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ કેટલી હશે તે આપણે આના પરથી જ સમજી શકીએ કે રોમન વિદ્વાન પ્લિની ધી એલ્ડરે પણ તક્ષશિલા જેવા ધમધમતા શહેરો અને ત્યાંની જાતિઓ વિશે ખાસ નોંધ રાખી હતી. આનો સીધો અર્થ એ છે કે પ્રાચીન વૈશ્વિક નકશા પર ગાંધાર એક અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્ર હતું, જેની ચર્ચાઓ છેક રોમન સામ્રાજ્ય સુધી થતી હતી. વિભાગ 3. સુવર્ણયુગ, કુષાણ સામ્રાજ્ય. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે કુષાણો માત્ર યુદ્ધો પૂરતા સીમિત ન રહ્યા. તેમણે પેક્સ કુષાણા અર્થાત લાંબા સમય સુધી ચાલનારી શાંતિ સ્થાપી. પ્રથમથી 5મી સદી સુધીના આ શાંતિપૂર્ણ માહોલે ખરેખર જાદુ જેવું કામ કર્યું. વેપાર અને ધર્મ બંનેનો સાથે મળીને અસાધારણ વિકાસ થયો. વિચારો કે સિલ્ક રોડ પર વેપારીઓ નિર્ભયતાથી મુસાફરી કરી રહ્યા છે અને સાથે સાથે નવા વિચારો અને માન્યતાઓનું પણ આદાન પ્રદાન થઈ રહ્યું છે. ખાસ કરીને મહાન સમ્રાટ કનિષ્કના શાસનકાળમાં તો ગાંધાર ખરેખર તેના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયો. તેમણે આધુનિક પેશાવર, જેને ત્યારે પુરુષપુર કહેવાતું, તેને પોતાની રાજધાની બનાવી. કનિષ્કના સમયમાં જ મહાયાન બૌદ્ધ ધર્મ મધ્ય એશિયા અને છેક ચીન સુધી પહોંચ્યો. અને હા, પેશાવરમાં બંધાયેલો પેલો 400 ફૂટ ઊંચો કનિષ્ક સ્તૂપ. 400 ફૂટ એટલે આજે પણ એ કલ્પના બહારની વાત લાગે. આ સ્તૂપ પ્રાચીન વિશ્વની એક અજાયબી હતો, જેને જોવા માટે એશિયાના ખૂણે ખૂણેથી સાધુઓ ખેંચાઈ આવતા. વિભાગ 4. ગાંધાર કળા અને સંસ્કૃતિ.
ગાંધાર શૈલી એ ખરેખર બે બિલકુલ અલગ દુનિયાઓનું અદ્ભુત મિશ્રણ હતું. એક તરફ દક્ષિણ એશિયાના ઊંડા ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો અને બીજી તરફ હેલેનિસ્ટિક એટલે કે ગ્રીક કળા શૈલી. પહેલીવાર ભગવાન બુદ્ધને માનવ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા હતા. આ મૂર્તિઓ જોશો તો બુદ્ધના ચહેરાના હાવભાવ, એ વાંકળિયા વાળ અને વસ્ત્રોની કરચલીઓ ગ્રીક દેવતા એપોલોની મૂર્તિઓ સાથે ખૂબ જ મળતી આવે છે. ખરેખર આ એક અદ્ભુત ગ્લોબલ ફ્યુઝન હતું. હવે આ સ્લાઇડમાં જે માહિતી છે તે બહુ જ રસપ્રદ છે, કારણ કે ધર્મ માત્ર મૂર્તિઓ દ્વારા જ નથી ફેલાતો, પણ ભાષા દ્વારા પણ પ્રવાસ કરે છે. ગાંધારની સ્થાનિક ગાંધારી ભાષા, જે ખરોષ્ટી લિપિમાં લખાતી હતી, તે ધીમે ધીમે આખા સિલ્ક રોડની મુખ્ય ભાષા એટલે કે લિંગ્વા ફ્રાન્કા બની ગઈ. બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથો આ જ ભાષામાં અનુવાદિત થઈને ચીન અને મધ્ય એશિયા સુધી પહોંચ્યા. પ્રાચીન કાળની આ એક સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય ભાષા બની ગઈ હતી. વિભાગ 5 હુણ આક્રમણ અને પતન. 1000. હા, આ માત્ર એક આંકડો નથી. 6ઠ્ઠી સદીમાં મધ્ય એશિયાથી આવેલા અલચોન હુણ અને ખાસ કરીને તેમનો અત્યંત ક્રૂર રાજા મિહિરકુલ, આ આક્રમણકારોએ ગાંધારમાં આવેલા 1000થી વધુ બૌદ્ધ મઠો અને શૈક્ષણિક કેન્દ્રોને નિર્દયતાથી બાળીને રાખ કરી દીધા હતા. આ વિનાશ એટલો ભયંકર હતો કે તક્ષશિલા જેવું મહાન વિદ્યાધામ પણ ક્યારેય ફરીથી બેઠું ન થઈ શક્યું. સુવર્ણ યુગનો એક અત્યંત કાળો અંત. આ વિનાશ ખરેખર કેટલો વ્યાપક હતો તે 7મી સદીમાં ગાંધાર આવેલા ચીની યાત્રાળુ હ્યુએન ત્સાંગના શબ્દોમાં જ સાંભળીએ. તેમણે પોતાની આંખે જોયેલી પરિસ્થિતિનું વર્ણન કરતા લખ્યું છે કે બૌદ્ધ ધર્મમાં ભારે ઘટાડો થયો છે અને મોટાભાગના મઠો વીરાન અને ખંડેર હાલતમાં છે. હુણ આક્રમણોએ આખી સંસ્કૃતિની કરોડરજ્જુ જ તોડી નાખી હતી. છેલ્લો વિભાગ, વિભાગ 6, ઇતિહાસમાં વિલીનીકરણ. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ ઘટનાક્રમ કેવી રીતે આકાર લે છે. હુણ આક્રમણ પછી તો જાણે રાજકીય સત્તા વારંવાર બદલાતી જ રહી. 843 સી સુધી તુર્ક શાહીઓનું શાસન રહ્યું. પછી હિન્દુ શાહીઓએ ઉદ્ભાંડથી સત્તા ચલાવી. પણ છેલ્લે 1001 સીઈમાં મોહમ્મદ ગઝનવીએ અંતિમ અને નિર્ણાયક આક્રમણ કર્યું. આ હાર સાથે જ સદીઓ જૂનું અને પ્રચલિત એવું ગાંધાર નામ વિશ્વના નકશા પરથી કાયમ માટે ભૂંસાઈ ગયું. તો આ સફરના અંતે આપણા મનમાં એક ઊંડો વિચાર આવે છે. ગ્રીક, પર્શિયન અને ભારતીય સંસ્કૃતિઓનો આ અદ્ભુત સંગમ, આધુનિક અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની એ ભૂમિ, ભલે આજે નકશા પર ગાંધાર તરીકે ન ઓળખાતી હોય, પણ શું તેની અસર ખરેખર ભૂસાઈ ગઈ છે? આધુનિક કળા, બૌદ્ધ ધર્મનો ફેલાવો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ઇતિહાસમાં ગાંધારની આ અદૃશ્ય છાપ આજે પણ જીવંત છે. આ પ્રાચીન 4 રસ્તાઓએ આપણી આધુનિક વૈશ્વિક સંસ્કૃતિને કેટલી હદે ઘડી છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને ચોક્કસ વિચારતા કરી મૂકે છે. તો આજના આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હંમેશા નવું શીખતા રહો અને ઇતિહાસના આવા જ રસપ્રદ પાસાઓ જાણવા માટે ઉત્સુક રહો.